શરૂઆત મંગલાચરણ અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ચુહત્યાદિ ત્રીજા ઘરના ધાતુઓ. કુલ 24 ધાતુઓ છે. મહાગાધાતા કિભિરી રૂપરૂપરૂ શ્રુકૃહુહૃ બસ ધનજનધિસ નિજ વિજ વિસતુર. એમાં શરૂઆતમાં 6 આકારાંત મહાગાધાતા, 1 ઉકારાંત હુ, 3 ઇકારાંત કિભિરી, પછી ઋકારાંત ડુગૃય, એ પછી બીજો ઋકારાંત શ્રુ ધાતુ આપણે જોઈ રહ્યા હતા. શ્રુમાં ગઈકાલે જે ચર્ચા થઈ હતી એ ચર્ચામાં થોડોક સુધારો કરી લઈએ, જે ઓલરેડી આપણને કાલે દેખાયો નહોતો. પાયલબેને આજે મને બતાવ્યું કે આપણે હતું, તો અહીંયા તમને બતાવી રહ્યો છું. 1921 ક્રમે આપ્યું છે. હમ 1918 શ્રુ ગતવ છે. સ્ક્રીન ઉપર દેખાશે. શ્રુ, સશ્રુ અને સસરતી જાના સરકના દેખાય છે. પણ પછી નીચે આવો 1921 રૂ ગતવ ની નીચે બિલકુલ શ્રુ ઘૃ હૃ ઋ પ્રભૃતય છાંદસાહ અહીંયા લખ્યું છે. તો ઋ તો છે જ, છેલ્લે લખ્યું, પણ શ્રુ, ઘૃ અને હૃ એટલે શ્રુ 18, 19, 20 ને 21 શ્રુથી માંડીને ઘૃ પણ, હૃ પણ અને ઋ પણ, આ ચારે ચાર પ્રભૃતય છાંદસાહ બહુવચન છે, એટલે કે ચારે ચાર છાંદસ છે. અને છાંદસ હોય ત્યારે આપણે બહુલમ છંદસી થી પૂર્વ અભ્યાસમાં ઈકારનો આદેશ થાય. તો બીજે બધે તો દેખાય છે સસરુ, ચીકરુ, ચીહરુ વગેરે. ઈ અરુ નીચે અઘરું પડશે રૂમાં, બરાબર છે. પણ સસરુમાં રહી ગયું સીસરુની જગ્યાએ. સીસરતી, જીઘરતી, જીહરતી, ઈયરતી, બરાબર છે. પણ સસરતી થઈ ગયું છે એટલે ઈ રહી ગયો છે. ટાઈપ મિસ્ટેક બની શકે છે, બરાબર છે. તો કાલના 2 લકાર આપણે લીધા હતા. એ 2 લકારમાં શું કરવાનું રહ્યું? માત્ર બહુલમ છંદસી સૂત્ર ઉમેરી અને રસવઈ પૂર્વ અભ્યાસમાં કરવાનું થાય. થઈ જાય ક્લિયર? સર, આમ તો સસરતી પણ સાચું જ છે. મેં પુષ્પકબેનનું એ માતાજીનું લેક્ચર ફરી જોયું, એમાં એમને સસરતી એવું બનાવી છે. પણ એમ કે આ ધાતુ બંને રીતે વપરાય છે. લૌકિક ને છંદ, કેટલીક જગ્યાએ સીસરતી પણ મળે છે. હા, એટલે 2 રીતે બનાવી શકાય એમ. એટલે મેં 2-3 જગ્યાએ જોઈ પછી તમને એ ક્યારેક મારા જોવામાં પણ આવ્યું હતું વેબસાઇટ ઉપર, પણ અત્યારે તો આપણને એક જ દેખાય છે, સસરતી જ દેખાય છે.
કઈ નહીં, બંને ચલવીશું. એક સૂત્ર ઉમેરવાનું છે અને એક કાઢી નાખવાનું છે. લૌકિકમાં નથી અને વૈદિકમાં છે. આટલો જ ડિફરન્સ છે. બરાબર છે. પણ એની નીચે પછી સૂચના મારી છે, બધાને એક સાથે મારી છે, પણ પેલામાં લખવાનું સસરતી રાખ્યું છે, એટલે પછી પાછું આપણને કાલે ધ્યાનમાં નહોતું આવ્યું. બીજા બધામાં તો છે રસોઈકાર, અને નીચે લખ્યું પણ છે. ઓકે, તો આવી જઈએ. 2 લકાર પૂરા કર્યા હતા ને, લટ ને લંગ. ત્રીજો લોટ લકાર પર આવી જઈએ. અજ્ઞાત. જગદીશ, પરસ્મય પદી ધાતુ છે. સૌ પ્રથમ પરસ્મય પદના મૂળ ઔપદેશિક અવસ્થાના પ્રત્યય જોઈએ તો ટીપ તત્તી સીપ તત્થ મીપવત્મસ. લોટ લકાર પરસ્મય પદ પ્રથમ પુરુષ એક વચન. મૂળ પ્રત્યય છે ટીપ. ટીપમાં પ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. તસ્ય લોપાદેશનમ લોપ. અને તીનું એરુહુ સૂત્રથી તું આદેશ થશે એટલે તું પ્રત્યય બનશે. અને વિકલ્પે દુત્યો સાતંગ આતિથ્ય અન્ય તરશ્યામથી સાત પ્રત્યય થશે. ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે. ત્રણેયમાં ક્રમશઃ લોટો લંગવત પ્રમાણે તસ હસ્તમીપામ તાન તમ તામ સૂત્રથી પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસના સ્થાને તામનો આદેશ કરીશું. મધ્યમ પુરુષ દ્વિવચનમાં તસના સ્થાને તમનો આદેશ કરીશું અને મધ્યમ પુરુષ બહુવચનમાં તના સ્થાને તનો આદેશ થશે. ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચન મૂળ પ્રત્યય છે જી. જીમાં અહીંયા અભ્યસ્ત કાર્ય થઈ રહ્યું છે તો અત અભ્યસ્તથી અત કરીશું અને જીમાં રહેલ ઈ તમા ઉમેરતા અતિ થશે અને એરોહ સૂત્રથી ઉ આદેશ થતા અતુ પ્રત્યય બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચન મૂળ ઔપદેશિક અવસ્થાનો પ્રત્યય છે સીપ. સીપમાં પ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. તસ્ય લોપ અદર્શનમ લોપ અને તેર્ય પિચ્ચથી હિ આદેશ થશે અને તેમાં પંતુહ્યો સાતંગ આશિષ્ય અન્ય તરેશામથી સાત પ્રત્યય લાગશે. ત્યારબાદ ઉત્તમ પુરુષ એક વચન મૂળ પ્રત્યય છે મીપ. મીપમાં પ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ થઈ જશે અને મીના સ્થાને મેળની સૂત્રથી નીનો આદેશ થશે અને આડુત્તમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો પણ આગમ કરીશું. આઠમાં ટ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. તસ્ય લોપાદર્શનમ લોપ અને આ ત્રીજ પ્રકારનો આગમ હોવાથી આદ્યંત ટકીતો પ્રમાણે આદિમાં બેસશે એટલે આની પ્રત્યય બનશે. ત્યારબાદ ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. બંનેમાં લોટો લંગવત પ્રમાણે હલંસનો નિત્યમ ગીતાથી લોપ થઈ જશે એટલે વ અને મ રહેશે. અને ત્યારબાદ આડુત્તમસ્ય પિચ્ચ સૂત્રથી બંનેમાં આઠનો આગમ કરીશું અને તેમાં ટ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ થઈ જશે. તસ્ય લોપાદર્શનમ લોપ અને આ ત્રીજ પ્રકારનો આગમ હોવાથી આદિમાં બેસાડીશું એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં આ વ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં આ મ પ્રત્યય બનશે. આ રીતે લોટ લકારના પ્રત્યય જોઈ લઈએ તો તું વિકલ્પે તાત, તામ હતું, મધ્યમ પુરુષમાં હિ તાત, તમ ત, ઉત્તમ પુરુષમાં આની આ વ આમ પ્રત્યયો બનશે. બરાબર છે. લોટ લકાર પરસ્મય પદ ટીપનો તુતાત તસ્તામ છી હતું સિપ હિતાત થસ તમ થ ત મિપ આને વશ આવ મસ આમ. તો આ થયા આપણા પરસ્મય પદના લોટ લકારના પ્રત્યયો. પ્રક્રિયા તરફ આવી જઈએ.
સુરેશ ધાતુ છે શ્રુ અનુદાત્ત કર્તરી શબ્દથી વિકરણ પ્રત્યય શબ્દ લાગશે જુહોત્યાદિ ભ્ય શ્લુત સૂત્રથી સપનો લોપ થશે શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા શ્રુ થશે હલા પુરતથી અત અને ઉરણ રપરથી અર્થ થતા સરશ્રુ થશે હલાદી શેષ સૂત્રથી રનો લોપ થતા સશ્રુ થશે અને પ્રત્યય છે તી અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે ને એરુ સૂત્રથી ઉ થતા તું થશે જોડી દેતા સશ્રુતુ અને તુર્યો તાતંગ તાતંગમાં તુર્યો તાતંગ આશિષ્ય અન્ય તરશ્યામ સૂત્રથી તાતનો આદેશ થતા સશ્રુતાત અહીંયા પિત છે તું પિત છે તો સાર્વધાતુ કાર્યધાતુ યુગંતંગસ્ય ભવતિ તો રૂનો અર્થ હશે અને પાછળ તું છે હવે જોડીએ તો અસમ આવી ગયો અને રેપ છે જતો રહેશે ઉપર તો અને તાતમાં અપિત છે જોડી દઈએ તો સશ્રુ તાત થઈ જશે બરાબર છે અને ત છે તો અંત્યથી દ થઈ જશે ફરી પાછો સૂત્રથી દનો ત થઈ જશે હવે આ લૌકિકમાં અને વૈદિકમાં ચલાવવું હોય તો બહુલમ છંદસી સૂત્ર લાગશે તો થઈ જાય સીધું ખાલી પૂર્વ અભ્યાસમાં સી થઈ જશે સની જગ્યાએ તો બની જાય સી સર તું બની જાય અને પેલામાં બની જાય સી શ્રુતાત બરાબર છે આ રીતે લૌકિક અને વૈદિકમાં ખાલી બહુલમ છંદસી 12-13 જગ્યાએ બહુલમ છંદસી આવશે જુદી જુદી જગ્યાએ એક સૂચન છે કે આમાં આવું થાય છે ઓકે સૂત્રોક્રમ બદલાઈ જશે પણ સૂત્ર એકનું એક આવશે જ્યાં જ્યાં છંદ આવીને ઉભો રહેશે એટલે વૈદિક આવીને ઉભો રહેશે ત્યાં કરશે બહુલમ છંદસી કરશે ઓકે દ્વિવચનમાં આવી જઈએ ધાતુ છે શ્રુ અનુદાત્ત પલક હા સર કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય જો ત્યાદિભ્ય શ્રુતિ શબ્દનો લોપ ને શ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે શ્રુ ઉરત સૂત્રથી અર્થ થશે અને ઉરણ રબર સૂત્રથી અર્થ થશે એટલે સરશ્રુ હલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા હાલનો લોપ એટલે સશ્રુ મૂળ પ્રત્યય છે એક મિનિટ શ્રુ અને શ્રુ હલાદી શેષ હતી રનો લોપ સશ્રુ મૂળ પ્રત્યય છે તસ તસ્માં તસ સમીપામ તાંતન તામ સૂત્રથી તામ થશે મોટું લંબુ જોડે ધ્યાન સશ્રુતામ તૌ સશ્રુતામ અને વૈદિક કરવું હોય તો શ્રુતામ બહુલમ છંદસી સૂત્રથી તસ એક અર્થ છે શ્રુતામ તૌ શ્રુતામ તમારે બે ના તે બે ધારણ ના
સરખવું જોઈએ. હા સરખવું જોઈએ ક્યાં તે બે સરખું. હા સર. હા આગળ. ઓકે બરાબર છે. પેનમાં મારે કઈ પેલું ઘસાઈ ગયું છે તો કઈ કરંટ જેવું આવી રહ્યું છે, આંગળીએ અસર થઈ રહી છે. ઓકે, બહુવચન ધાતુ છે શ્રુ. પ્રહલાદ. હા સાહેબ, શ્રુ ધાતુ છે, 4 શરતોથી મુક્ત છે, એટલે શેષાત કર્તરી પરસ્મૈ પદમ. પરસ્મૈ પદના પ્રત્યય લગાઈશું. સૌ પ્રથમ કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી સપનો લોપ થશે, અને સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે, એટલે શ્રુ. ત્યારબાદ ઉરત સૂત્રથી રૂનો અ થશે પૂર્વાભ્યાસમાં, અને પૂરણ રપરહથી અર થશે, એટલે સરશ્રુ. અને હલાદી શેષ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ એક હલને બાદ કરતા બાકીના હાલનો લોપ કરીશું, એટલે સસ્ત્રુ તેવું અનદંત અંગ બનશે. ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચનમાં ઔપદેશિક અવસ્થામાં જી પ્રત્યય છે, જેની અંદર અદભ્યસ્તાત સૂત્રથી અત થશે, અને જીનો ઈ જે છે એ અતમાં આવશે, એટલે અતિ બનશે. અને એરુહુ સૂત્રથી અતુ પ્રત્યય બનશે. અને અતુ જે છે એ અજાદી અપિત છે, એટલે ઈકો યણચી સૂત્રથી અભ્યાસમાં રહેલ રૂનો ર થશે, અને અતુ બધાનો સંયોગ કરીશું, એટલે શસ્ત્ર તુ. તુ ર જે છે એ નીચે આવી જશે. અને બહુલમ છંદસી એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રસ્વ ઈનો આગમ કરીએ તો શિસ્ત્ર તુ. આદેશ થઈ જશે. તે શિસ્ત્ર તુ, તે શસ્ત્ર તુ, તે બધા સરખું એવો અર્થ થશે. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે, શ્રુ અનુદાત્ત. અરે હેતલબેન. હા સર, શ્રુ ધાતુ છે આપણું, તો વિકરણ આવશે કર્તરી શપ. જો ત્યાદી બે શ્રુથી શપનો લોપ કરીશું, અને સ્લવથી ધાતુમાં દ્વિત્વ કરીશું, એટલે શ્રુ. ઉરતથી અભ્યાસમાં અ, અને ઉરણ રપરથી અર, એટલે સરશ્રુ. હલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં એક હાલનો લોપ કરીશું, એટલે સસુ. મૂળ પ્રત્યય છે આપણો શીપ. ચિત્તના હલંત્ય પની હલંત્યથી કરણ કરીશું, એને થી હીનો આદેશ કરીશું તેના સ્થાને. અને વિકલ્પે તું જો તાતંગ આશીથી અન્ય તરફથી તાત જોડી દે તો શસ્ત્રુ હિ, ને શસ્ત્રુ હિતાત. શસ્ત્રુતાત અને શિશ્રુહી અને શિશ્રુતાત. બહુલમ છંદસીથી અભ્યાસની અંદર ઈકાર આદેશ કરવાનો છે. ત્વમ શિશ્રુહી, ત્વમ શિશ્રુતાત, ત્વમ શિશ્રુહી. હા, શશ્રુહી, શશ્રુતાત, શિશ્રુહી અને શિશ્રુતાત. સુસરક. દ્વિવચનમાં આવી જઈએ. મધ્યમ પુરુષ દ્વિવચન ધાતુ છે, શ્રુ અનુદાત્ત. રવિન્દ્ર. હા, શ્રુ ધાતુ છે, કર્તરી સપ લાગશે. જો ઇત્યાદિ બે શ્રુથી સપનો લોપ થશે, સ્લવ સૂત્રથી દીતો થશે, એટલે શ્રુ. ઉરત ઉરણ રપરથી સરશ્રુ થશે. હલાદી શેષથી રણલોપ થશે, એટલે સશ્રુ થશે.
પ્રત્યય છે થસ. તસ થસ નું તન તાન તામાંથી તમ થશે. જોડી દેતા સશ્રુતામ અને બહુલંગ છંદસથી ઈકાનો આદેશ થશે. શિશ્રુતમ, યુવામ શિશ્રુતમ અને સશ્રુતમ. તમે બે સરખું. બરાબર. મધ્યમ પુરુષ બહુવચન ધાતુ છે. શ્રુ અનુદાત્ત હતી. શ્રુ ધાતુ છે કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી શ્રુ શ્રુ થશે. પૂરત સૂત્રથી અત અને પૂરણ રપરથી સરશ્રુ થશે. અને હલંત્યમ હલાદી શેષ સૂત્રથી સશ્રુ થશે. પ્રત્યય છે થ. માં તસ્થ સ્થમી પામ તામ તમ તામથી થઈ જશે. પછી શિશ્રુત અને બહુલમ છંદસી શિશ્રુત. યુયમ સશ્રુત, યુયમ શિશ્રુત. તમે બધા સરખું. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે. શ્રુ અનુદાત્ત જગદીશ. હા સર. કર્તરી શબ્દ થી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું અને જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શબ્દનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું એટલે શ્રુ શ્રુ. પૂર્વ અભ્યાસમાં ઉરત થી અ અને ઉરણ રપરથી અર કરીશું એટલે તર્શ્રુ. કલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં પ્રથમ હલને બાદ કરી બાકીના હલનો લોપ કરીશું એટલે સશ્રુ. ઉત્તમ પુરુષ એક વચન મૂળ પ્રત્યય છે મીપ. મીપમાં પ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. તસ્ય લોપાદેશનમ લોપ. મીના સ્થાને મેરની સૂત્રથી નીનો આદેશ કરીશું અને આડુ સમસ્યા પિક્ચર સૂત્રથી આઠનો પણ આગમ કરીશું. આઠમાં ટ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું અને આ તે જ પ્રકારનું આગમ છે એટલે આદ્યંત ટકેતો સૂત્ર પ્રમાણે તેને આદિમાં બેસા દઈશું એટલે આની પ્રત્યય બનશે. અહીંયા અજાદી પિત્ત છે તો સાર્વધાતુ કાળ ધાતુ કયો સૂત્રથી અર કરીશું અને અંગ અને પ્રત્યયને સાથે જોડતા અહીં સસરાની અને જે ની છે એને અટ નુમ વાંગ વેવાય અપી સૂત્રથી નાનો અણા કરીશું એટલે સસરાણી. અને વિકલ્પ વાળું રૂપ જોઈશું તો બહુલમ છંદ સીધી પૂર્વ અભ્યાસમાં હસ્વઈ નો આદેશ કરીશું એટલે સિસરાની. અહમ સસરાની, અહમ સિસરાની. બરાબર છે. બે વચન. સર હજુ પણ તમારે પ્રોબ્લેમ આવતી હોય તો થોડી વાર રોકાઈને પોઈન્ટ બદલી દેવો તો બધા તકલીફ ના થાય. ઠેકાણે પડી ગયું. એટલે લાઈટમાં જ કઈ હતું. માઉસ પકડું તો એ થતું હતું પણ હવે ઠેકાણે આવી ગયું. આખો દિવસ કમ્પ્યુટર ચાલુ હતું એટલે કઈ હશે ગડબડ પણ ઠેકાણે આવે. બરાબર. ઓકે. આનો અર્થ રહી ગયો ને હું સરખીને ચાલુ. બરાબર ને? હા ઉદ્ગાર. હા હું સરખીને ચાલુ. દ્વિવચન ધાતુ છે શ્રુ અનુદાત્ત મીના. શ્રુ ધાતુ છે કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થતા શ્રુ. પૂરત સૂત્રથી અભ્યાસમાં ઋના સ્થાને અ અને ઉરણ રપર સૂત્રથી અર થતા સરશ્રુ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થતા એટલે કે ર નો લોપ થતા સશ્રુ. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ. વસમાં લોટો લાંગવત લાગશે. નિત્યમ ગીત સૂત્રથી સ નો લોપ થશે એટલે વ રહેશે. આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આઠ નો આગમ થશે એટલે આ વ પ્રત્યય બનશે. આ વ એ અજાદી પિત્ત પ્રત્યય છે એટલે સાર્વધાતુ આ ધાતુ કયો સૂત્રથી ઈગન અંગમાં ગુણ થશે એટલે રૂ નો ગુણ અર થશે અને જોડી દેતા બની જશે સસરાવો. ને વિકલ્પે અને એક બહુલમ છંદસી સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે. સિસરાવો, આવામ સસરાવો,
આવામ સીસરાવ અમે બે સરખીએ. એના કોણ છે બાજુમાં? એના હા સર. જોડે સુનીતા સર, સર એને પગે વાગ્યું છે એટલે એનો ભાઈને ત્યાં ગઈ છે. બીજું કોઈ છે? હા સર છે. હમ બહુવચન ધાતુ છે. શ્રુ, અનુદાત્ત, પાયલ. હા સર. કર્તરી શક્તિ વિગ્રહ પ્રત્યય લાગશે. જો ત્યારે બે શ્રુતિ શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ એટલે શ્રુ. પછી ઉરત સૂત્રથી ઉરણ અપરહ થઈને સરશ્રુ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા રનો લોપ થશે એટલે સશ્રુ. મસ પ્રત્યય છે ઉત્તમ પુરુષ બહુવચનમાં. મસમાં લોટો લંગવત લાગતા નિત્યમ ગીત સૂત્રથી સનુરૂપ થશે અને આડુત્તમ પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે એટલે આમ પ્રત્યય બનશે. અજાદી પિત્ત પ્રત્યય હોવાથી સાર્વધાતુ કારધાતુ પ્રયોગો સૂત્રથી દિગંત અંગમાં ગુણ થશે એટલે ઋણા સ્થાને અરનો આદેશ થશે. ગુણ થતા અર. પછી આ એ રમ આવી જશે એટલે સસરામ. અને વિકલ્પે બહુલમ છંદસી સૂત્રથી અભ્યાસમાં ઈકારનો આદેશ થશે એટલે શિસરામ. આવામ સસરામ અને આવામ વયમ સસરામ અને વયમ શિસરામ અમે બધા સરખીએ. બરાબર છે. પ્રથમ પુરુષ એકવચન. સહ સસરતુ, શિસરતુ, સશ્રુતાत्, શિશ્રુતાत्. દ્વિવચન. તૌ શિશ્રુતામ, સશ્રુતામ. બહુવચન. તે સસ્રતુ, શિશ્રતુ. મધ્યમ પુરુષ એકવચન. ત્વમ સશ્રુહિ, શિશ્રુહિ, સશ્રુતાत्, શિશ્રુતાत्. દ્વિવચન. યુવામ સશ્રુતમ, શિશ્રુતમ. બહુવચન. यूयम सश्रुत, शिश्रुत. उत्तम पुरुष एकवचन. अहम ससराणि, शिसराणि. द्विवचन. आवाम ससराव, शिसराव. बहुवचन. वयम ससराम, शिसराम. जगदीश. પ્રથમ પુરુષ સસરતુ, સશ્રુતાत् અને શિસરતુ, શિશ્રુતાत्. તૌ સશ્રુતામ વિકલ્પે શિશ્રુતામ. તે સસરતુ વિકલ્પે શિશ્રતુ. મધ્યમ પુરુષ સસરુહિ, સશ્રુતાत्, શિશ્રુહિ, શિશ્રુતાत्. યુવામ સશ્રુતમ વિકલ્પે શિશ્રુતમ. यूयम सश्रुत विकल्पे शिश्रुत. उत्तम पुरुष अहम ससराणि, शिसराणि. आवाम ससराव, शिसराव. અને વયમ સસરામ, શિસરામ. સુરેશ. સહ સસરતુ, શિશ્રતુ. વિકલ્પે સશ્રુતાत्, શિશ્રુતાत्. તૌ સશ્રુતામ, શિશ્રુતામ. તે સશ્રતુ, શિશ્રતુ. ત્વમ સશ્રુહિ, શિશ્રુહિ. વિકલ્પે સશ્રુતાत्, શિશ્રુતાत्. યુવામ સશ્રુતમ, શિશ્રુતમ. यूयम सश्रुत, शिश्रुत. अहम ससराणि, शिश्राणि. आवाम ससराव, शिश्राव. वयम ससराम, शिश्राम.
પલક પલક. હા સર. હમ. સસરતું વિકલ્પે સિસરતું ને સશ્રુતા સરા પાયા છે. સશ્રુતાत् વિકલ્પે સિશ્રુતાत् સશ્રુતામ વિકલ્પે સિશ્રુતામ સશ્રતુ વિકલ્પે સિશ્રતુ ત્વમ સશ્રુહિ વિકલ્પે સિશ્રુહિ ને સશ્રુતાत् વિકલ્પે સિશ્રુતાत् યુવામ સશ્રુતમ વિકલ્પે સિશ્રુતમ यूयम सश्रुत विकल्पे सिश्रुत अहम ससराणि विकल्पे सिसराणि आवाम ससराव विकल्पे सिसराव અને વયમ સસરામ વિકલ્પે સિસરામ. આમ તો શું છે કે આ ધાતુ જે બન્યા છે એ મૂળ પ્રાદેશિકતા પરથી જ આવ્યા છે, દેશી ભાષામાંથી જ આવ્યા છે. કારણ કે આપણે જ્યારે દેશી ભાષામાં આવું જ કંઈક શબ્દો હોય છે, પછી આ સંસ્કૃતમાં રૂપાંતર થયું. આપણે કહીએ છીએ દેવોની ભાષા વગેરે પણ મૂળ છે તો પ્રકૃતિમાંથી જ નીકળી છે. પાયલ. હા સર. સહ સસરતું વિકલ્પે સિસરતું પછી સશ્રુતાत् સિશ્રુતાत् તૌ સશ્રુતામ સિશ્રુતામ તે સશ્રતુ સિશ્રતુ ત્વમ સશ્રુહિ સિશ્રુહિ સશ્રુતાत् સિશ્રુતાत् યુવામ સશ્રુતમ સિશ્રુતમ પછી યુયમ સશ્રુત સિશ્રુત અહમ સસરાણિ સિસરાણિ આવામ સસરાવ સિસરાવ વયમ સસરામ સિસરામ. વિના. हाँ सर. ससरतु सिसरतु विकल्पे सश्रुतात् सिश्रुतात् तौ सश्रुताम सिश्रुताम ते सश्रतु सिश्रतु त्वं सश्रुहि सिश्रुहि विकल्पे सश्रुतात् सिश्रुतात् युवाम सश्रुतम सिश्रुतम यूयम सश्रुत सिश्रुत अहम ससराणि सिसराणि आवाम ससराव सिसराव वयम ससराम सिसराम. પ્રહલાદ. સહ સસરતુ વિકલ્પે સિસરતુ સશ્રુતાत् વિકલ્પે સિશ્રુતાत् તૌ સશ્રુતામ સિશ્રુતામ તે સશ્રતુ સિશ્રતુ ત્વમ સશ્રુહિ સિશ્રુહિ વિકલ્પે સશ્રુતાत् સિશ્રુતાत् યુવામ સશ્રુતમ સિશ્રુતમ यूयम सश्रुत सिश्रुत अहम ससराणि सिसराणि आवाम ससराव सिसराव वयम ससराम सिसराम. રવિન્દ્ર. हाँ. सह ससरतु सिसरतु विकल्पे सिश्रुतात् सिश्रुतात् तौ सिश्रुताम विकल्पे सिश्रुताम ते सश्रतु सिश्रतु त्वं सश्रुहि सिश्रुहि विकल्पे सश्रुतात् सिश्रुतात् युवाम सिश्रुतम सश्रुतम यूयम सश्रुत सिश्रुत अहम ससराणि सिसराणि आवाम ससराव सिसराव वयम ससराम सिसराम. હતી.
સહ સસરતું, સહ સિસરતું, સહ સશ્રુતાत्, સહ સિશ્રુતાत्, તૌ સિશ્રુતામ, સશ્રુતામ સિશ્રુતામ, તે સશ્રતુ સિશ્રતુ, ત્વમ સશ્રુહિ સશ્રુતાत् સિશ્રુતાत्, યુવામ સશ્રુતમ સિશ્રુતમ, यूयम सिश्रुत सश्रुत सिश्रुत, अहम ससराणि शिश्राणि, आवाम ससराव शिश्राव, वयम ससराम शिश्राम. બરાબર છે. નંદની ગાયબ થઈ. હું બાકી સર બોલજો. હા, હેતલ. સહ સસરતુ શિશ્રતુ, વિકલ્પે સશ્રુતાत् શિશ્રુતાत्, તૌ સશ્રુતામ શિશ્રુતામ, તે સશ્રતુ શિશ્રતુ, ત્વમ સશ્રુહિ શિશ્રુહિ, વિકલ્પે સશ્રુતાत् શિશ્રુતાत्, યુવામ સશ્રુતમ શિશ્રુતમ, यूयम सश्रुत शिश्रुत, अहम ससराणि शिश्राणि, आवाम ससराव शिश्राव, वयम ससराम शिश्राम. બરાબર છે. આમ જોવા જઈએ તો આમાં સાવ નવા કહીએ તો પ્રહલાદ અને હેતલ બે દેખાય છે. નવી, બિલકુલ નવું ફ્રેશ કહીએ તો જગદીશભાઈ. આ જગદીશ. બરાબર છે. 3 છે. એકો અહમ બહુ છે. આમ આવી જઈએ. નંદની છે પણ એ હશે કઈ કામકાજ રેગ્યુલર હોય છે. પેલા ભાઈની ખબર કાઢવાની હતી પણ મારે રહી જાય છે. અર્જુન, રાવલ અર્જુન તો શું એટલો સામાજિકમાં ફસાયો છે, 1 કલાક નહીં નીકળતો. પેલા ભાઈ ભરત માળી ક્યારેક ક્યારેક, પછી બીજું કોઈ, બાકી બધા ગયા. નંદિની બેન ગયા, અરે ચાંદની બેન, હે ચાંદની બેન ગયા, એ તો ક્યાર ના ગયા. મધુબેન ગયા, વિભૂતિ જો કે આવશે. શનિ રવિ નડે છે. તો નેક્સ્ટ લકાર પૂરો કરીએ અને ધાતુ પણ પૂરો થશે. શ્રુ ધાતુ, વિધિલિંગ લકાર વિના. વિધિલિંગ લકાર પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. ટીપમાં પ ની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે અને ઇતશ્ચ સૂત્રથી ઈ નો લોપ થશે એટલે હલંત ત રહેશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાને કારણે સુખ તીથુઓ સૂત્રથી સુખનો પણ આગમ થશે. લિંગઃ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે યાદ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ, મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. ત્રણેય પ્રત્યયોમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે, થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે. ત્રણેય પ્રત્યયોમાં યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે અને ત અને થ હોવાને કારણે સુટ તીથો સૂત્રથી સુખનો પણ આગમ થશે. અને લિયંગઃ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે પ્રથમ પુરુષ દ્વિવચનમાં યાતામ પ્રત્યય બનશે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં યાતમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં યાત પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી, જીમાં જેરજુસ સૂત્રથી જીના સ્થાને જુસ આદેશ થશે. જુસમાં ચૂટું સૂત્રથી જની સંજ્ઞા થશે એટલે ઉસ રહેશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગઃ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે.
એટલે યા અને ઉસ્ય પદાંતાત સૂત્રથી પૂર્વ પરયો એક થઈ પરરૂપ એક આદેશ થશે એટલે યુ બનશે અને સ ની પ્રક્રિયા વિસર્ગ સુધી સ ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો દુસ્મહ સૂત્ર રોકી લે છે. સસ જુસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે. રમાં અનુનાસિક ઉની ઉદ્દેશે અજન્માસિક ઇથી સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા યુહુ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ. સીપમાં પ ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઇતષ્ટ સૂત્રથી ઈનો લોપ થતા હલંત સ રહેશે. યાસુક પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. યા અને સ ની પ્રક્રિયા વિસર્ગ સુધી હલંત્યમ સૂત્રથી સની સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો દુસ્મહ સૂત્ર રોકી લે છે. સસ જુસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે. રમાં અનુનાસિક ઉની ઉપદેશે અજન્માસિક ઇથી સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા યાહ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાસુક પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય છે સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. યા અને અમ રહેશે. અમી પૂર્વ સૂત્રથી પૂર્વ પરયો એક થઈ પૂર્વરૂપ એક આદેશ થતા યામ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે વ અને મ રહેશે. બંનેમાં યાસુક પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય છે સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં યા વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં યા મ પ્રત્યય બનશે. આમ યાત યાતામ યુહુ યાહા યાતમ યાત યામ યાવ યામ પ્રત્યય બનશે. બરાબર છે. 9 અપિત છે ગીતવત. હા ગીતિ છે સૂત્રથી ગુણનો નિષેધ. બરાબર છે. આવી જઈએ પ્રક્રિયા તરફ. એક છોકરીનું નામ ભૂલાય છે શંખેશ્વર રાજકોટ. જ્યોત્સના. જ્યોત્સના. હા એ પણ રેગ્યુલર જ છે. કર્મણભાઈ કર્માભાઈ. રવિવાર નડ્યો નહીં અમને આ બધાને. કદાચ એવું હશે હે એવું હશે કદાચ. ક્યાંક જવું આવું હોય તો રવિવાર મુક્તિ મળે. સોમ થી શનિ બંધાઈ જાય. ઓકે. તો પ્રથમ પુરુષ એક વચન ધાતુ છે શ્રુ અનુદાત્ત. જગદીશ. હા સર કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લગાવીશું અને જુહોત્યાદિભ્ય શ્લોક સૂત્રથી શબ્દનો લોપ કરીશું. શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું એટલે શ્રુષ્યો. પૂરત થી અ અને ઉરન રપરથી અર એટલે તલ સ્વરૂપ. ફલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં પ્રથમ હલને બાદ કરી બાકીના હલનો લોપ કરીશું એટલે તત સ્વરૂપ. અને વિધિની લકાર પ્રથમ પુરુષ એક વચન મૂળ અપદેશિક અવસ્થાનો પ્રત્યય છે ટીપ. ટીપમાં હલન છે તો હલન તેમ સૂત્ર તેનું વિસ્તરણ કરીશું. તસ્ય લોપ દર્શનમ લોપ અને ઇતસ્ય સૂત્રથી ઈનો પણ લોપ થઈ જશે એટલે ત. આ વિધિલિંગ લકાર છે તો યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસુટ નો આગમ કરીશું અને પરમાત્માકાર છે તો સુટ તીથો સૂત્રથી સુટ નો પણ આગમ કરીશું. લિયન સલોપો અનંતસ્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સનો લોપ થતા યાદ પ્રત્યય બનશે. આ અપિત છે તો ગીતવત થઈ જશે અને અંગ અને પ્રત્યય જોડતા શિશ્રુ યાદ અને શત્રુ યાદ. અહીંયા બહુલમ છંદથી વિકલ્પે પૂર્વાભ્યાસમાં હસ્વઈનો આદેશ કરે છે એટલે શિશ્રુ યાદ અને શત્રુ યાદ તેને ધારણ તેને સરકીને ચાલવું જોઈએ અથવા સરકવું જોઈએ. દ્વિવચન ધાતુ છે શ્રુ અનુદાત્ત. સુરેશ. શ્રુ ધાતુ છે કર્તરી શબ્દ જુહોત્યાદિભ્ય શ્રુ સૂત્રથી શબ્દનો લોપ થશે.
શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા શ્રુ શ્રુ થશે. ઉરતથી અત અને ઉરણ રપરથી અર થતા સરશ્રુ થશે. હલાદી શેષ સૂત્રથી રનલોપ થતા સશ્રુ થશે. પ્રત્યય છે તસ 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 તમીપામ તાન તંતામાં સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતવ ગીત સૂત્રથી યાસનો આગમ થશે. અને ત હોવાના કારણે સૂટથી થતી સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંત્યને હોય તેવા બંને સકારનો લોપ થઈ જશે એટલે યાતામ પ્રત્યય બનશે. જોડી દેતા સશ્રુ યાતામ અને બહુલમ છંદસી સૂત્રથી અભ્યાસમાં રસ્વૈકાનો આદેશ થતા શિશ્રુયાતામ. તૌ શશ્રુયાતામ વિકલ્પે શિશ્રુયાતામ. તે બે સરખવું જોઈએ. બહુવચન ધાતુ છે. શ્રુ અનુદાત્ત. પલક. હા સર. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય તો ઇત્યાદિ શ્લોકથી શબ્દનો લોપ અને શ્લવથી દ્વિત્વ એટલે શ્રુ શ્રુ. ઉરતથી અત અને ઉરણ રપર સૂત્રથી અર્થ છે એટલે સરશ્રુ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા રનો લોપ એટલે સશ્રુ. મૂળ પ્રત્યય છે જી, જેમાં જેરજુ સૂત્રથી જુસ થશે અને છૂટું સૂત્રથી જનો લોપ એટલે ઉસ. યાસુટ પરસ્મય દેશ ઉદ્દાત ગીચથી યાસનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ એટલે યા ઉસ. અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી ચાલશે. ન વિભ્યતો તુષ્મા સૂત્રથી સહજશે નહીં સસર્જસુરુ તિરુત્વ. ઉપદેશ અચરુનાસિકથી અનુનાસિકોની સંજ્ઞાન. ખર અવસાન વિસર્જન સૂત્રથી રણ વિસર્ગ એટલે ઉહુ. યા અને ઉહુ એટલે ઉસ્ય પદાંતાત સૂત્રથી પરરૂપે કૃપ થશે એટલે યુહુ. જોડી દેવાનું. તે સશ્રુયુહુ અને બહુલમ છંદસી સૂત્રથી ઈકાર સૈકાર થશે એટલે શિશ્રુયુહુ. તે સશ્રુયુહુ તે શિશ્રુયુહુ. તે બધાએ સરખવું જોઈએ. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે. શ્રુ અનુદાત્ત. મીના. હા સર. શ્રુ ધાતુ છે. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્યઃ શ્લુ સૂત્રથી શબ્દનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થતા શ્રુ શ્રુ. ઉરત સૂત્રથી અભ્યાસમાં રહેલા રૂના સ્થાને અનો આદેશ થશે અને ઉરણ રપરઃ સૂત્રથી અર્થ થતા સરશ્રુ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હાલનો લોપ થશે એટલે રનો લોપ થતા સશ્રુ. મધ્યમ પુરુષ મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થતા હલંત સ રહેશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યા અને સ. સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્ત તુષ્મા સૂત્ર રોકી લે છે. સસજુસરુહુ સૂત્રથી ઋત્વ થશે. રમાં અનુનાસિકુની ઉપદેશે અજન્નાસિક ઇતિ સંજ્ઞા. હલંત ર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે યહા પ્રત્યય બનશે. યહા એ હલાદી અપિત હોવાને કારણે સાર્વધાતુકમ અપિત કિંગીતિ ચ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે એ જોડી દેવાનું રહેશે. બની જશે સશ્રુ યાહા. વિકલ્પે બહુલમ છંદસી સૂત્રથી અભ્યાસમાં રસ્વૈકારનો આદેશ થશે એટલે શિશ્રુ યાહા. ત્વમ શશ્રુ યાહા ત્વમ શિશ્રુ યાહા. તારે સરકવું જોઈએ. દ્વિવચન પ્રહલાદ ધાતુ છે. શ્રુ અનુદાત્ત. શ્રુ ધાતુ છે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્યઃ શ્લુઃ સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે શ્રુ શ્રુ. ઉરત સૂત્રથી રૂનો અ થશે અને ઉરણ રપરહ એ અર થશે એટલે સર શ્રુ. હલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ એક હલને બાદ કરતા બાકીના હાલનો લોપ થશે એટલે સશ્રુ. અને બહુલમ છંદસી લગાવીશું તો શિશ્રુ તેવું અનદંત અંગ બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ દ્વિવચન ઔપદેશિક અવસ્થામાં થસ પ્રત્યય છે. તસ્તમીપામ તાન તન તામહ
તે સૂત્રથી હસના સ્થાને તમ આદેશ થશે. યાસુટ પરસ્મૈપદેષુ ઉદાત્તો ગીચ્ચ સૂત્રથી યાસુટનો આગમ. લિંગ સલોપો અનંતસ્ય એ સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યાતમ પ્રત્યય બનશે. અને યા જે છે એ હલાદી અપીત છે એટલે સાર્વધાતુકમ અપીત કિમિતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ થશે એટલે સશ્રુયાતમ યુવામ યુવામ સશ્રુયાતમ યુવામ શિશ્રુયાતામ. તમે બે સરકો સરકવું જોઈએ, તમારે બે સરકવું જોઈએ. બહુવચનમાં મધ્યમ પુરુષ બહુવચન ધાતુ છે શ્રુ અનુદાત્ત. હેતલબેન. हाँ सर। श्रु धातु से विकरण आवश्यक कर्तरी शब्द जो तदिभ्यस्तुથી સપનું લોપ કરીશું. સ્લવથી ધાતુમાં દ્વિત્વ કરીશું એટલે સુશ્રુ. ઉરત અને ઉરણ પરથી અર કરીશું એટલે સરશ્રુ. હળદી શેષાથી પૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ કરીશું એટલે શશ્રુ. મૂળ પ્રત્યય છે આપણો થ. લોટો લંગો તસ્તમી પામ તામ તમ તામથી થના સ્થાને તનો આદેશ કરીશું. યાશ્ચક પરસ્મય પદે ઉદાત્ત ગ્રીસી યાસનો યાસ અને ત હોવાથી સુટ્ટી થો લાગશે અને લિંગ સલોપો અનંત છે અંતે નહીં હોય ત્યાં બંને શનો લોપ કરીશું એટલે યાત પ્રત્યય બનશે. જોડી દેતા યાશ્રુ શશ્રુ યાત અને વિકલ્પે બહુલમ છંદથી અભ્યાસની અંદર ઇકાર આદેશ કરીશું એટલે યુયમ શિશ્રુયાત અને યુયમ શશ્રુયાત. તમારે બધાએ સરકવું જોઈએ. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે શ્રુ અનુદાત્ત. રવિન્દ્ર. હા, શ્રુ ધાતુ છે કર્તરી સપ લાગશે. જ્યોત્યાદિભ્ય શ્લોથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે શ્રુ. ઉરત ઉરણ પરથી સરશ્રુ. હલાદી શેષથી રણલોપ થશે એટલે સશ્રુ થશે. અને પ્રત્યય છે મીપ. તસ્તસ્મિતામાંથી અમ થશે. યાસુટ પરસ્મય પદેષુ ઉદાત્ત ગીતથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંતસ્યથી અંતને હોય ત્યાં સનલોપ થશે. અમી પૂર્વથી પરોપી થઈ જશે. યામ. યામ જોડી દેતા શશ્રુયામ. વિકલ્પે બહુલમ છંદસીથી શિશ્રુયામ. અહમ શિશ્રુયામ શશ્રુયામ. સરખું જોઈએ. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે શ્રુ અનુદાત્ત. સુરેશ. કર્તરી શબ્દ જુહત્યાદિભ્ય સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા શ્રુ થશે. ઉરતથી અત અને ઉરણ પરથી અર થતા સરશ્રુ થશે. હલાદી શેષ સૂત્રથી રનો લોપ થતા શશ્રુ થશે. પ્રત્યય છે વસ. નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે વ રહેશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્ત ગીત સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંતેશ સૂત્રથી અંતે સકાનો લોપ થતા યાવ પ્રત્યય બનશે. જોડી દેતા શશ્રુ યાવ અને વિકલ્પે બહુલમ છંદસી સૂત્રથી અભ્યાસમાં ઇકારનો આદેશ થતા શિશ્રુ યાવ. આવામ શશ્રુ યાવ વિકલ્પે શિશ્રુ યાવ. બરાબર. તમારે બે સરખવું જોઈએ. અંતિમ બહુવચન. જગદીશ. અંતિમ જગદીશ. હા સર. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય અને જુહત્યાદિભ્ય શ્લો સુધી શબ્દનો લોપ. અને ઉરત અતિ અ અને ઉરણ રપર અતિ અ તો સરસ્વરૂપ. તલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં પ્રથમ અલને બાદ કરી બાકીના અલનો લોપ કરીશું એટલે તત્સ્વરૂપ. ઉત્તમ પુરુષ બહુવચનનો મૂળ પ્રત્યય છે મત્સ.
મસ્મા નિત્યમ ગીતથી સનો લોપ કરીશું. અને યાચોટ પરસ્મય પદેશું ઉદાતો ગીત સૂત્રથી યાચોટ નો આગમ કરીશું. લિયંગ સલોપો અનંત સૂત્રથી અંતમાં નહીં હોય તેવા સનો લોપ કરીશું. અહીંયા ગીતવત છે તો અંગ અને પ્રત્યય જોડીશું. શસ્ત્રુ યાવ અને બહુલન છંદ સુધી પૂર્વ અભ્યાસમાં અશ્વઈકારનો આદેશ કરીશું. તો રૂપ બનશે શિશ્રુયામ. વયમ શસ્ત્રુયામ વયમ શિશ્રુયામ. અમારે બધાએ સરકવું જોઈએ. બરાબર છે. પ્રથમ પુરુષ એક વચન સહ સશ્રુયાત. ત છે ત્યાં પાછો દ અને ફરી પાછો ત. અને શિશ્રુયાત દ્વિવચન તૌ સશ્રુયાતામ શિશ્રુયાતામ તે સશ્રુયુહુ શિશ્રુયુહુ. મધ્યમ પુરુષ ત્વમ સશ્રુયાહ શિશ્રુયાહ યુવામ સશ્રુયાતમ શિશ્રુયાતમ તે સશ્રુયાત શિશ્રુયાત. ઉત્તમ પુરુષ અહમ સશ્રુયામ શિશ્રુયામ આવામ સશ્રુયાવ શિશ્રુયાવ વયમ સશ્રુયામ શિશ્રુયામ. જગદીશ. સાથે આમાં ત્યાં રૂપ બનાવવા કદાચ મારો 2 વાર નંબર આવી ગયો, પાયલબેન રહી ગયા. વાંધો નહીં. હા, તો પ્રથમ પુરુષ એક વચન શસ્ત્રુયાત શિશ્રુયાત તૌ શસ્ત્રુયાતામ વિકલ્પે શિશ્રુયાતામ તે શસ્ત્રુયુહુ વિકલ્પે શિશ્રુયુહુ. મધ્યમ પુરુષ ત્વમ શસ્ત્રુયાહ વિકલ્પે શિશ્રુયાહ યુવામ શિશ્રુયાતમ વિકલ્પે શસ્ત્રુયાતમ યુયમ શસ્ત્રુયાત વિકલ્પે શિશ્રુયાત. ઉત્તમ પુરુષ અહમ શસ્ત્રુયામ વિકલ્પે શિશ્રુયામ આવામ શસ્ત્રુયાવ વિકલ્પે શિશ્રુયાવ વયમ શસ્ત્રુયામ વિકલ્પે શિશ્રુયામ. સર મધ્યમ પુરુષ એક વચન બરાબર બોલે તો શસ્ત્રુયાહ શિશ્રુયાહ શસ્ત્રુયાહ. સુરેશ. સહ શસ્ત્રુયાત શિશ્રુયાત તૌ શસ્ત્રુયાતામ શિશ્રુયાતામ તે શસ્ત્રુયુહુ શિશ્રુયુહુ ત્વામ શસ્ત્રુયાહ વિકલ્પે શસ્ત્રુયાહ શિશ્રુયાહ યુવામ શસ્ત્રુયાતમ શિશ્રુયાતમ यूयम शस्त्रुयात शिश्रुयात अहम शस्त्रुयाम शिश्रुयाम आवाम शस्त्रुयाव शिश्रुयाव वयम शस्त्रुयाम शस्त्रुयाम शिश्रुयाम. પલક. સહ શસ્રુયાત વિકલ્પે શિશ્રુયાત તૌ શિશ્રુયાતામ વિકલ્પે શસ્રુયાતામ તે શિશ્રુયુહુ વિકલ્પે શસ્રુયુહુ ત્વમ શિશ્રુયાહ વિકલ્પે શસ્રુયાહ યુવામ શસ્રુયાતમ વિકલ્પે શિશ્રુયાતમ યુયમ શસ્રુયાત વિકલ્પે શિશ્રુયાત અહમ શિશ્રુયામ વિકલ્પે શસ્રુયામ શસ્રુયામ આવામ શસ્રુયાવ વિકલ્પે શિશ્રુયાવ વયમ શસ્રુયામ વિકલ્પે શિશ્રુયામ. હા, સહ શસ્રુયાત શિશ્રુયાત તૌ શસ્રુયાતામ શિશ્રુયાતામ તે શસ્રુયુહુ શિશ્રુયુહુ ત્વમ શસ્રુયાહ શિશ્રુયાહ યુવામ શસ્રુયાતમ શિશ્રુયાતમ યુયમ શસ્રુયાત શિશ્રુયાત
અહમ શશ્રુયામ શિશ્રુયામ આવામ શશ્રુયાવ શિશ્રુયાવ વયમ શશ્રુયામ શિશ્રુયામ. પાયલબેન નેટવર્ક નું સીમ કયું છે? સર નેટ પતી ગયું. બરાબર. પાયલબેન નું તેજ વધારે, મગજ વધારે તેજ છે, એટલે ઝડપથી ગ્રહણ પણ કરે છે અને વાંચન છે. પીના. હા સર. સહ શશ્રુયાત વિકલ્પે શિશ્રુયાત તૌ શશ્રુયાતામ વિકલ્પે શિશ્રુયાતામ તે શશ્રુયુઃ વિકલ્પે શિશ્રુયુઃ ત્વમ શશ્રુયાઃ વિકલ્પે શિશ્રુયાઃ યુવામ શશ્રુયાતમ વિકલ્પે શિશ્રુયાતમ यूयम शश्रुयात विकल्पे शिश्रुयात अहम शश्रुयाम विकल्पे शिश्रुयाम आवाम शश्रुयाव विकल्पे शिश्रुयाव वयम शश्रुयाम विकल्पे शिश्रुयाम. પ્રહલાદ. સહ શશ્રુયાત વિકલ્પે શિશ્રુયાત યાત તૌ શશ્રુયાતામ વિકલ્પે શિશ્રુયાતામ તે શશ્રુયુઃ ત્વમ શશ્રુયાઃ વિકલ્પે શિશ્રુયાઃ યુવામ શશ્રુયાતમ વિકલ્પે શિશ્રુયાતમ યુયમ શિશ્રુયાત વિકલ્પે શિશ્રુયાત અહમ શિશ્રુયામ વિકલ્પે શિશ્રુયામ આવામ શિશ્રુયાવ વિકલ્પે શિશ્રુયાવ વયમ શિશ્રુયામ વિકલ્પે શિશ્રુયામ. હેતલબેન. હા સર. સહ શશ્રુયાત વિકલ્પે શિશ્રુયાત તૌ શશ્રુયાતામ વિકલ્પે શિશ્રુયાતામ તે શશ્રુયુઃ વિકલ્પે શિશ્રુયુઃ ત્વમ શશ્રુયાઃ વિકલ્પે શિશ્રુયાઃ યુવામ શશ્રુયાતમ વિકલ્પે શિશ્રુયાતમ યુયમ શશ્રુયાત વિકલ્પે શિશ્રુયાત અહમ શશ્રુયામ વિકલ્પે શિશ્રુયામ આવામ શશ્રુયાવ વિકલ્પે શિશ્રુયાવ વયમ શશ્રુયામ વિકલ્પે શિશ્રુયામ. રવિન્દ્ર. હા. સહ શશ્રુયાત શિશ્રુયાત તૌ શશ્રુયાતામ શિશ્રુયાતામ તે શશ્રુયુઃ શિશ્રુયુઃ ત્વમ શશ્રુયાઃ શિશ્રુયાઃ યુવામ શશ્રુયાતામ શશ્રુયાતમ શિશ્રુયાતમ યુયમ શશ્રુયાત શિશ્રુયાત અહમ શશ્રુયામ શિશ્રુયામ આવામ શશ્રુયાવ શિશ્રુયાવ વયમ શશ્રુયામ શિશ્રુયામ. હતી. સહ શશ્રુયાત વિકલ્પે શિશ્રુયાત તૌ શશ્રુયાતામ વિકલ્પે શિશ્રુયાતામ તે શશ્રુયુઃ વિકલ્પે શિશ્રુયુઃ ત્વમ શશ્રુયાઃ વિકલ્પે શિશ્રુયાઃ યુવામ શશ્રુયાતમ શિશ્રુયાતમ યુયમ શશ્રુયાત શિશ્રુયાત અહમ શશ્રુયામ આવામ શશ્રુયાવ વિકલ્પે શિશ્રુયાવ વયમ શિશ્રુયામ વિકલ્પે શશ્રુયામ. ઘડીકમાં આગળ પાછળ આગળ. ઓકે. સુનીતાને માન ઠેકાણું પડ્યું ને પોપટ પાડી લીધો ને પીના. હા સર. ઓકે.
છે કોઈને પ્રશ્ન? નહીં. તો કાલે કદાચ 7 થી 8 પણ કરી શકશે, જે જો મારે 8:30 મીટિંગ હશે તો. બરાબર, જરા જોતા રહેજો. જાગતાની પાડી અને ઊંઘતાનો પાડો. 2:30 વાગે તો છે જ, 2:30 થી 3:30. ઓકે, મંગલાચરણ. સર નેક્સ્ટ કઈ ધાતુ લેવાનું કહી દો જરા. જોઈ લો અને બતાવી દો. આમ તો બધા હરખા જ છે. શ્રુ પછી ગૃહ આવે છે. બરાબર છે. ટપકવું અને ચમકવું. ક્ષણ દીપ્ત્યો. ઓકે, ગૃહ બરાબર. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા મળીએ છીએ. શુભરાત્રિ સર. આગલા વિડીયોમાં 118 ની ફાઇલ 118 હા હા સર. અને અત્યારે આ ચાલી રહ્યું 146 છે. 47મું આજે. 47. બરાબર, તો પાછળ છીએ ગયા વખતના કરતા. ઓકે સર એમાં તો પેલા જુહોત્યાદિગણ થી જ શરૂઆત કરી હતી આપણે, ભવાદિગણ લીધું જ નતું. શરૂઆત જ જુહોત્યાદિગણ થી કરી હતી આપણી જે પહેલી બેન્ચ હતી ને એમાં, એટલે. બરાબર. ઓકે.